રામ મંદિર એક એવું સ્વપ્ન છે બંધ આંખોથી નહીં પરંતુ જાગતી આંખોથી જોયું છે અને તેને પૂર્ણ કરવાનો નિર્ધાર 500 વર્ષ પહેલા જ કરવામાં આવ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું જય। લોહી રેડાયું છે કાર સેવકોનું આ રામ મંદિરના નિર્માણની કામગીરીમાં। આંદોલન થયા છે રામલલ્લાને તેમના ભવ્ય રામ મંદિરમાં વિરાજિત કરવા માટે। રામ કહાની કહેવી છે સંદેશ વિશેષના દર્શકોને। આ કહાની છે ફરીથી રામ મંદિરના નિર્માણ માટેની અને તેની સાથે અહીં વાત છે રામ મંદિર પ્રાણ મહોત્સવ માટે અયોધ્યામાં કરાઈ રહેલી તૈયારીની। રામ મંદિર નિર્માણનો એક દ્રઢ સંકલ્પ। રામલલાના દર્શન ત્યારે જ્યારે મંદિર બનશે। કાશ્મીરથી કન્યાકુમારી જન જનને અપાયો સંદેશો, મંદિર વहीं था वहीं है और वहीं बनेगा। રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઘડી બિલકુલ નજીક આવી ગઈ છે। થોડા દિવસ બાદ રામલલા મંદિરમાં વિરાજમાન થશે અને સમગ્ર વિશ્વ એ ઐતિહાસિક ઘડીનું સાક્ષી બનશે। સંદેશ વિશેષમાં અયોધ્યા સાથે જોડાયેલી રોચક ગાથાઓ જાણી, રામાયણના પાત્રોની વાત કરી, ત્યારે આ મંદિરના ફરી નિર્માણ માટે જે સંઘર્ષ કરવામાં આવ્યો, શ્રી રામના અનેક ભક્તોએ પ્રાણ ન્યોછાવર કર્યા, જે આંદોલન કરવામાં આવ્યા, એની પણ વાત કરવી પડે। કારણ કે આ સંઘર્ષ ના હોય, આંદોલનની જ્વાળા દેશવાસીઓના દિલમાં ન પ્રગટી હોત, તો આજે રામ મંદિર ફરી એકવાર અયોધ્યામાં ન હોત। 22 જાન્યુઆરી 2024 આ તારીખની રાહ ન માત્ર ભારતીયો પણ વિશ્વમાં વસતા અને શ્રીરામ પર આસ્થા ધરાવનાર કરોડો ભક્તો જોઈ રહ્યા છે। 500 વર્ષ બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને ફરી એકવાર ઠાઠમાઠથી પ્રભુ શ્રીરામ એમના મહેલમાં વિરાજમાન થવાના છે। અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ફરી એકવાર ભવ્ય મંદિર બનશે અને 550 વર્ષથી જોવાતું એ સપનું સાકાર થવા જઈ રહ્યું છે। મુગલ શાસકોએ જ્યારે દેશભરમાં હજારો મંદિર તોડ્યા, ત્યારે તેમાં અયોધ્યાનું પ્રભુ શ્રીરામનું મંદિર પણ સામેલ હતું। અહીં માત્ર મંદિર જ નહોતું તૂટ્યું, પણ હિન્દુઓની આસ્થા ખવાઈ હતી અને તેના નિશાન સમય પસાર થતા વધુ ને વધુ ઊંડા થતા ગયા। રામ મંદિરના ફરી નિર્માણ માટે અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા। મુગલ શાસકો સાથેની લડાઈમાં રામ ભક્તોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા। મનમાં દ્રઢ નિર્ધાર હતો કે પ્રભુ શ્રીરામનું મંદિર હતું ત્યાં જ ફરી એકવાર મંદિર બનાવવામાં આવશે। 90ના દાયકામાં મંદિર નિર્માણ માટે આ લડાઈ આક્રમક બની। મંદિર આંદોલન માટે અયોધ્યા પહોંચેલા કાર સેવકો પર ગોળી ચલાવવામાં આવી અને નિર્દોષ કાર સેવકોના પ્રાણ ન્યોછાવર થયા। 14 જાન્યુઆરી 1992 અયોધ્યા। આજથી 32 વર્ષ પહેલા રામ મંદિર નિર્માણની માંગ દેશભરમાં જ્વલંત બની। ફરી રામ મંદિરના નિર્માણની માંગ સાથે કાશ્મીરથી કન્યાકુમારી સુધી એકતા યાત્રા યોજવામાં આવી। આ યાત્રાનો ઉલ્લેખ હતો જન જન સુધી સંદેશો પહોંચાડવાનો અને રામ મંદિર આંદોલન માટે લોકોને એકત્ર કરવાનો। આ એકતા યાત્રાના ભાગરૂપે હાલના વડાપ્રધાન અને તે સમયના ગુજરાતના ભાજપના મહાસચિવ નરેન્દ્ર મોદી મુરલી મનોહર જોશી સાથે અયોધ્યા પહોંચ્યા। એ સમયે રામલલ્લા ટેન્ટમાં વિરાજમાન હતા। નરેન્દ્ર મોદી લાંબો સમય રામલલાની મૂર્તિને જોઈ રહે છે। અહીં જય શ્રી રામના નારા સાથે નરેન્દ્ર મોદીએ એક પ્રતિજ્ઞા લીધી કે હવે રામ મંદિરનું નિર્માણ થશે ત્યારે જ રામલલાના દર્શન કરીશ। જય જય શ્રી રામ! જય જય શ્રી રામ! જય જય શ્રી રામ! જય જય શ્રી રામ! વર્ષ 1993 રામ મંદિરની માંગ સાથે દેશભરમાં જનજાગરણ અભિયાન ચલાવવામાં આવ્યું। ભાજપ પ્રભાત ફેરી, મહોલ્લા બેઠક અને સંમેલનનું આયોજન કરતી। આ સંમેલનોનો મુખ્ય ઉદ્દેશ દેશવાસીઓના હસ્તાક્ષર લેવાનો હતો। દરેક જિલ્લામાં 10,000 લોકોના હસ્તાક્ષર લેવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો। લોકોના હસ્તાક્ષર એ સમયે ભારતના રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યા અને આ હસ્તાક્ષર લેવાનો ઉદ્દેશ્ય અયોધ્યામાં ફરી એકવાર રામ મંદિરનું નિર્માણ કરવામાં આવે। રામ મંદિર તોડી પાડવામાં આવ્યા બાદથી જ રામ ભક્તોને પહેલેથી મંદિર વહીં બનેગાનો નારો આપવામાં આવ્યો હતો। આ નારાને જન જન સુધી પહોંચાડવાનું કામ રેલીઓ, અભિયાનો થકી થતું હતું। એ સમયે નરેન્દ્ર મોદી કહે છે, મારો સંઘર્ષ સરકાર વિરુદ્ધ હિન્દુ અસ્મિતાનો છે। હિન્દુ ગૌરવ વિજય બનવા માટેનું આ મારું આંદોલન છે। એ બાદ વર્ષોની કાયદાકીય લડત અને અંતે જીત। સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર બનાવવાની તરફેણમાં ચુકાદો આવે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2019ની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન રામ મંદિરના નિર્માણનું વચન આપ્યું હતું. हम सभी सदस्य मिलकर अयोध्या में श्री राम धाम के जीर्णोद्धार के लिए, भव्य राम मंदिर के निर्माण के लिए एक स्वर में अपना समर्थन दें. અને અંતે વર્ષ 2024માં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને 22 જાન્યુઆરીએ રામલલાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. 550 વર્ષના સંઘર્ષ બાદ આજે રામ મંદિરના નિર્માણનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. રામ મંદિરના ફરી નિર્માણ માટે કાર સેવકોએ પ્રાણ ન્યોછાવર કર્યા. દેશભરમાં આંદોલનની જ્વાળાને પ્રજ્વલિત રાખવામાં આવી, કારણ કે રામ હિન્દુઓના આરાધ્ય છે અને તેઓ મંદિર બહાર વિરાજમાન થાય એ અપમાન હવે સહન થાય એમ નહોતું. કારણ કે અવધ નગરી શ્રીરામની નગરી હતી. એ નગરીમાં ભવ્ય મહેલ શ્રીરામનો હતો અને એ જ અયોધ્યામાં શ્રીરામનું મંદિર ન હોવાનું દુઃખ રામ ભક્તોને વર્ષો સુધી સહન કરવું પડ્યું હતું. હવે એ સંઘર્ષનો અંત આવ્યો છે. કાર સેવકોના બલિદાન એળે નથી ગયા, કારણ કે ફરી એકવાર અયોધ્યામાં રામલલા એમના મહેલમાં બિરાજમાન થવાના છે. રામ મંદિરનું નિર્માણ અયોધ્યામાં કરવામાં આવ્યું હોય ત્યારે મંદિર આલિશાન બનાવવામાં આવે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી ભવ્યાતિ ભવ્ય થાય એ સ્વાભાવિક છે. ભલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીએ છે, પણ અવધમાં તૈયારી તો મહિના પહેલાથી છે. 1 મહિનાથી અવધ નગરીમાં દિવાળી જેવો માહોલ છે. રામ મંદિરના નિર્માણના સંઘર્ષની વાત તો કરી, હવે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટેની તડામાર તૈયારીઓની પણ વાત કરી લઈએ. દેશભરમાંથી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ભેટ સોગાદો મોકલવામાં આવી રહી છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી. રામ ભક્તો તેમની યથાશક્તિ પ્રમાણે મંદિરમાં ભેટ મોકલાવી રહ્યા છે. ગુજરાતના કચ્છના ભુજમાંથી રામ ભક્તો 108 કિલો ઘી સાથે અયોધ્યા પહોંચ્યા. આ ઘીનો ઉપયોગ યજ્ઞમાં થવાનો છે, જેને લઈ ભક્તો પોતાને સૌભાગ્યશાળી ગણાવી રહ્યા છે. કચ્છથી શુદ્ધ દેશી ગાયનું ઘી જે છે અહીંયા આવ્યું છે, પ્રભુ રામના ચરણોમાં ધર્યું છે. જે લઈને આવ્યા છે એ ભાઈ મારી સાથે જોડાયેલા છે, એમની સાથે વાતચીત કરીશું કે કેટલું ઘી લાવ્યા છે અને એ ક્યારે પ્રભુ રામને અર્પણ કરવાનું છે. શું નામ છે આપનું? અલ્પેશ માકાણી. અલ્પેશભાઈ, કેટલું ઘી લઈને આવ્યા છો તમે? 108 કિલો દેશી ગાયનું શુદ્ધ ઘી લઈને આવ્યા છીએ. મતલબ શું ભાવથી, ક્યાંથી આવી પ્રેરણા થઈ અચાનક? અત્યારે જે આ અયોધ્યામાં બહુ મોટો પ્રોગ્રામ ચાલી રહ્યો છે, પ્રભુ શ્રી રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે ઉજવાય છે, તો દિલથી એક ઈચ્છા થઈ કે પ્રભુ શ્રી રામને કંઈક અર્પણ કરીએ. તો નીકળ્યા એના પહેલા 2-4 દિવસ પહેલા વિચાર આવ્યો અને 108 કિલો ઘી અમે 11 તારીખે 11 વાગે લઈને અમારા ગામ કોટડા ચકાર, તાલુકો ભુજ, જિલ્લો કચ્છ ત્યાંથી નીકળ્યા અને 13 તારીખે 3:45 વાગે અમે અહીં અયોધ્યા કાર સેવકપુરમમાં પહોંચ્યા છીએ અને દિલથી ઈચ્છા હતી કે પ્રભુને કંઈક અર્પણ કરીએ. તો આ 108 કિલો પ્રભુને ચરણમાં અર્પણ કરીએ છીએ અને એના યજ્ઞમાં અને જે પ્રોગ્રામ થવાનો છે, અહીં આરતી થશે, એમાં આ ઘીનો ઉપયોગ થશે. થેન્ક યુ સો મચ. અલ્પેશભાઈ છે જેઓ કચ્છથી પ્રભુ રામ માટે ઘી લઈને આવ્યા છે અને આવી જ રીતે અલગ અલગ વસ્તુઓ અલગ અલગ પ્રાંતમાંથી, અલગ અલગ રાજ્યોમાંથી લોકો લઈને પહોંચી રહ્યા છે અને આ જ પ્રભુ રામ માટે એમનો ભાવ છે. જ્યાં પ્રભુ શ્રીરામ મંદિરમાં વિરાજમાન થવાના હોય ત્યારે સેવા યજ્ઞમાં ગુજરાતીઓ અચૂકથી સહભાગી બનતા હોય છે. કચ્છમાંથી આવેલા લોકોએ સાધુ સંતો માટે જમણવારની તૈયારી કરી છે. ગુજરાતના રસોઈયા અને બહેનો અયોધ્યા ધામમાં પહોંચ્યા છે. આ મહિલાઓ હરખ સાથે રામલલા માટે લાડુનો પ્રસાદ તૈયાર કરી રહી છે. 20,000 પેકેટ અહીંયા બનાવવામાં આવી રહ્યા છે. રહેવા જમવાની વ્યવસ્થા પણ તૈયાર છે. પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું, મંદિર કહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. આ મારા હૃદયમાં રામને બિરાજમાન કરવા માટે સંદેશ ન્યૂઝની ટીમ પણ અત્યારે અયોધ્યાની નગરી પર છે અને આ ધરતી છે જ્યાં પ્રભુ રામ ઠુમક ઠુમક ચાલ્યા હતા. આ એ જ ધરતી છે જેના પર આ એ સરયુ ઘાટ પર પ્રભુ રામના પગ પખાડ્યા હતા. આ ધરતી છે દેવોની, આ ધરતી છે સંસ્કૃતિની, આ ધરતી છે હિન્દુસ્તાનની વિરાસતની અને એટલા જ માટે અહીંયા ગુજરાતની ધરતીથી પણ
થોડી ખુશ્બુ અહીંયા આવી છે અને ખુશ્બુ છે ભોજન સ્વરૂપે, કારણ કે સાધુ સંતો જ્યારે આ 22 તારીખના કાર્યક્રમમાં હાજર રહેવા માટે જ્યારે અહીંયા આવશે તો એમના માટે સુંદર મજાનું ભોજન તૈયાર થઈ રહ્યું છે. અહીંયા અયોધ્યા નગરીમાં જ ગુજરાતથી આવેલા લોકો છે જેઓ પ્રભુ રામની ધૂન સાથે સરસ મજાના લાડુ બનાવી રહ્યા છે. તમે એમને જોઈ શકો છો કેવી રીતે લાડુ બનાવે છે બહેનો. આ ગુજરાતથી જ આવેલી છે બહેનો. જય શ્રી રામ. જય શ્રી રામની ધૂન એમના ચહેરા પર છે, મુખારવિંદ પર એ સ્મિત છે, એ સ્માઇલ છે અને પ્રભુ રામ માટેનો એવો જ ભાવ છે. અને ભાવ કેમ ન હોય, કારણ કે આ ખિસકોલીની જેમ જે પ્રભુની સેવાનો જે મોકો છે. કહેવાય છે કે આપણને બધાને ખબર છે કે રામાયણમાં ખિસકોલીનું એક સરસ મજાનું એક પાત્ર છે. એમાં એની વાત થઈ છે કે પ્રભુ રામના જ્યારે રામ સેતુના કાર્યક્રમમાં ખિસકોલી સમુદ્રના પાણીમાં આળોટીને ફરી રેત લઈ આવે છે અને ત્યાં જઈને પાછી ઠાલવે છે. એ ભાવ એ ખિસકોલીનો હતો અને એ જ ભાવ આપણા સૌનો છે, કારણ કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી હું થાઉં અને પ્રભુ તારા ચરણોમાં હું ધરાઈ જાઉં. રાજુભાઈ ને એમની આખી આ ટીમ જે છે સવારથી કામે લાગેલી છે. 2 દિવસથી લગાતાર લોકો તૈયારી કરી રહ્યા છે. રાજુભાઈ સાથે વાતચીત કરીએ, કેવી રીતનું આયોજન છે, કેટલા લોકોને તમે આ પ્રસાદ આપવાના છો? રાજુભાઈ, આ અમારો મહાપ્રસાદ જે લાડુ બનવાના છે, જે પેકેટ બનાવવાના છે, એના માટેના લાડુ બને છે અત્યારે, અને લગભગ 20,000 અમારા પેકેટ બનાવવાના છે. બધા પેકેટો માટે અત્યારે તૈયારી ચાલે છે. એક સાઈડમાં આપણે જમવાનું પણ આજે ચાલુ થઈ ગયું છે. સરસ. એમાં જે અમારે ભગવા સેના તરફથી ટોટલ આયોજન રાખેલો છે, એમાં અમારા કમલભાઈ રાવળ સાહેબ અને બધો ટોટલ રેવાથી લઈને જમવાથી લઈને બધી આયોજન એમના તરફથી છે, આખું. અયોધ્યામાં રામલલાને ભોગ ધરાવવાની વાત આવે ત્યારે મધ્યપ્રદેશ સરકારે પણ વિશેષ તૈયારી કરી છે. ઉજ્જૈનમાં 5 લાખ લાડુનો પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે. 3 ટ્રક ભરીને આ લાડુના પ્રસાદને અયોધ્યામાં મોકલવામાં આવશે. 4 લાખ લાડુ તો ઉજ્જૈનમાં તૈયાર થઈ ગયા છે. મહાકાલેશ્વર મંદિર વ્યવસ્થાપક સમિતિ આ લાડુનો પ્રસાદ તૈયાર કરાવી રહી છે. ચિંતામણ જવાસિયામાં જ્યાં લાડુ તૈયાર થઈ રહ્યા છે ત્યાં પહોંચ્યા હતા. મોહન યાદવે ન માત્ર તૈયારીનું નિરીક્ષણ કર્યું, પણ જાતે લાડુ પણ બનાવ્યા અને તેનું પેકેટ પણ તૈયાર કર્યું. લાડુ બનાવતા બનાવતા તેમણે રસોઈ કામમાં જોડાયેલા કારીગરો સાથે ચર્ચા કરી. 21 જાન્યુઆરી સુધીમાં આ લાડુનો પ્રસાદ અયોધ્યા સુધી પહોંચાડી દેવામાં આવશે. ચણાનો લોટ, રવો, શુદ્ધ ઘી અને સૂકા મેવાનો ઉપયોગ કરીને આ લાડુ તૈયાર કરવામાં આવ્યા છે અને પ્રત્યેક લાડુનું વજન 50 ગ્રામ છે. भगवान का गर्भगृह में प्रवेश हो रहा है. माननीय मोदी जी स्वयं वहाँ उपस्थित रहने वाले हैं. तो हम उज्जैन और अयोध्या का हजारों लाखों साल से पुराना जो रिश्ता था उसको पुनः जीवंत करते हुए 5 लाख लड्डू का प्रसाद बाबा महाकाल के नगरी से भेजने जा रहे हैं और उसी की सेवा के नाते से लगातार क्रम जारी है. हमारा 17 तारीख तक ये 4 लाख लड्डू आज तक बन गए. 5 लाख लड्डू परसों पहुंच करके हम समय पे 21 तारीख तक हर हालत में अयोध्या पहुंचाने वाले हैं. तो 22 तारीख के दिन भगवान महाकाल का प्रसाद फिर एक बार 500 साल के पुराने इतिहास को जीवंत 2000 साल पुराने इतिहास को जीवंत करेगा. અવધ નગરીમાં ભવ્ય મહોત્સવ હોય અને તેનો ઉત્સાહ નેપાળના જનકપુરમાં પણ જોવા મળે એ સ્વાભાવિક છે, કારણ કે જનકપુર શ્રીરામની સાસરી છે. સાસરીમાંથી અવધ નગરીમાં અનેક ભેટ સોગાદો આવી રહી છે. આ ભેટ સોગાદો નહીં, પણ એક રીતે જુઓ તો કર્યાવર છે અને એ જ ભાવ સાથે આ સામાન મોકલવામાં આવ્યો છે. हम लोग पुनौरा जानकी जन्मभूमि के संदेश लेकर के आए हैं वहाँ से, जो कि किशोरी संदेश में किशोरी जी के लिए पूरा भूषण है, चौका का बर्तन है, कलश है, गगरा है और भगवान के लिए जनेऊ है, चांदी का उनके पात्र है, बर्तन है, सभी सामान लेकर के हम लोग वहां से आए हैं. भगवान के लिए चरण पादुका है, किशोरी जी के लिए चांदी का डरकस है, हाथ का कंगन है, पैर का पैजनिया है, भगवान के लिए हाथ के बल्ला है, धनुष है, बाण है. ये सब टोटल सामान हम लोग मिथिला से लेकर के आए, सीतामढ़ी जानकी जन्मभूमि से. पुनौरा जानकी जन्मभूमि आपको सीतामढ़ी में पड़ती है इंडिया में, और नेपाल में पालन पोषण हुआ किशोर जी का. तो हम लोग जानकी जन्मभूमि से यह सब सामान लेकर के पुनौरा धाम से टोटल सीतामढ़ी के नगरवासी मिलकर के हर गांव से सब सहयोग करके यह सामान 16,500 दौरा आया है. इसमें રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રસંગ ભારત વર્ષ માટે દિવાળીથી પણ મોટો છે, કારણ કે આ ઘડીની વર્ષોથી લાખો રામ ભક્તો રાહ જોઈ રહ્યા હતા. આજે દરેક રામ ભક્ત એ દિવ્ય અનુભૂતિ કરવા માંગે છે, જ્યારે રામલલા
એમના ભવ્ય મંદિરમાં વિરાજમાન થવાના છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.